શહેરમાં ગત 24 જુલાઈએ ફઈ ભત્રીજી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ સમગ્ર મામલે ફોઈએ જ ભત્રીજીનું અપહરણ કર્યાનો ખુલાસો થયો છે। ગુમ થવાના પ્રકરણમાં પોલીસે લાપતા ફોઈ અને ભત્રીજીને ઇન્દોરથી શોધી કાઢ્યા હતા અને આ મામલે ઊંડાણથી તપાસ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી। યુવતીએ પોતાના ભાઈ પાસેથી વારસાઈ મિલકતમાં ભાગ મેળવવા માટે વકીલ સાથે મળી અપહરણનો કારસો ઘડ્યો હતો। પહેલા તો આ ચાલાક યુવતીએ પોલીસને પણ ગુમરાહ કરી હતી। તેમણે એવું કહ્યું હતું કે તેઓ જ્યારે રેસકોર્સ નજીક હતા ત્યારે કોઈ બુકાનીધારી શખ્સ દ્વારા છરીની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું। હાલ આરોપીની પોલીસે અટકાયત કરી છે તેમજ આરોપી વકીલને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। એના ભાઈ રીનાબેનના ભાઈ એટલે કે રિયાઝભાઈ આ ગુનાના ફરિયાદી એની પાસેથી પૈસા પડાવવા માટે અપહરણનું એક આખું નાટક રચવામાં આવેલું હતું અને એ પૈસા જો ખાલી રીમાનું અપહરણ કરે તો પૂરતા પૈસા ના મળે એમ જેથી રીમા અને રિયાઝભાઈની દીકરી એટલે કે રીમાની ભત્રીજી એ બંનેનું અપહરણ કરી અને એને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલી હતી અને છેલ્લે મધ્યપ્રદેશથી આ બંનેને શોધી કાઢવામાં આવેલા હતા।